જંબુસર તાલુકામાં હાલ ખાતરની તીવ્ર અછત પ્રવર્તી રહી છે, ત્યારે યુનિયન જીન ખાતે નકલી કૂપન મારફતે ખાતર મેળવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। જંબુસર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 15 નકલી કૂપન સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે। ગત 17 ઓગસ્ટના રોજ જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતો માટે ખાતરનું વિતરણ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ખાતર લેવા આવેલા એક શખ્સ પાસે સંસ્થાના કૂપન જેવા જ દેખાતા ટોકન નંબરવાળા કૂપન મળી આવ્યા હતા। કર્મચારીઓને કૂપનની પ્રિન્ટ અને સિરીઝ પર શંકા થતાં તેમણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં એક પછી એક કુલ 15 નકલી કૂપન મળી આવ્યા હતા। નકલી કૂપનથી ખાતર મેળવવાનો ખેલ ખુલ્લો પડતા જ સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે તાત્કાલિક જંબુસર પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને મુસ્તકીમ અશરફ અને સફાન ઇદ્રીસ નામના 2 શખ્સોની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપીને જંબુસર કોર્ટમાં રજૂ કરીને કૌભાંડનું મૂળ શોધવા રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે બંને આરોપીઓના 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાથમિક પૂછપરછમાં ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી બચવા અને વહેલું ખાતર મેળવવા માટે આ ડુપ્લિકેટ ટોકન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલમાં આ નકલી કૂપન ક્યાં પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા, આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા અગાઉ પણ આવા નકલી કૂપનથી ખાતર મેળવાયું છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।